સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં વધુ એક ગ્રાન્ટેડ શાળાને તાળા વાગશે, જેમાં બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે। 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો ધોરણ 9 થી 10માં 36 વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને તેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં વધુ એક ગ્રાન્ટેડ શાળાને તાળા વાગવાના છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, અમદાવાદની બાપુનગરમાં આવેલી રંજન હાઈસ્કૂલ જે છે તેને તાળા વાગવાના છે। જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સંખ્યા ના જળવાવાના કારણે થઈને આ જે સ્કૂલ છે તેને બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાલીઓ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્કૂલ ખાતે ભેગા થયા છે અને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમનું સત્ર ચાલુ છે, તેવા વિદ્યાર્થીઓને આ સ્કૂલ દ્વારા ટ્રાન્સફર આપવામાં આવી રહ્યું છે। ધોરણ 9, 10, 11, 12ના જે વિદ્યાર્થીઓ છે તે લોકોને એલસી પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે વાલીઓ જે છે તે સ્કૂલ ખાતે આવીને વિરોધ કરી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ હજુ ભણી રહ્યા છે, તેમનું સત્ર ચાલુ છે। શું કેવું મોટાભાઈ, જે પ્રમાણે થઈને અત્યારે હાલ આ સ્કૂલ બંધ થવાની છે, વિદ્યાર્થીઓનું સત્ર હજુ ચાલુ છે, હજુ પણ તે લોકોને 6 મહિના ભણવાનું છે અને આ પ્રકારનો નિર્ણય સ્કૂલ દ્વારા લેવામાં આવ્યો છે, શું કેવું તમારું, શું માંગ? બેન, અમારી એક જ માંગ છે કે આટલું વર્ષ અમને પૂરું કરી આપો। અમારા બાળકોનો અત્યારે છેલ્લો સ્ટેજ કહેવામાં આવા 10માં, 12માં, 11માં ધોરણનો તે બગડે નહીં। સરકારશ્રીને, ડીઓ સાહેબને અમારી એવી નમ્ર વિનંતી છે, અમે હાથ જોડીએ છીએ બેન કે અમને આટલું વર્ષ અમારા બાળકોનું પૂરું કરી આપો, એટલી અમારી માંગ છે બેન। મોટાભાઈ, ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને જાણકારી આપ્યા વગર જ ડાયરેક્ટ જ સર્ટી પકડાવી દેવામાં આવ્યા। શું કેવું સ્કૂલ તંત્રનું આ પ્રકારનું વર્તન કેવું લાગી રહ્યું છે? કારણ કે હજુ તો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ધોરણ 9, 10 તો ખૂબ જ મહત્વનું કહેવાય, ત્યારે આપને જાણ કર્યા વગર વિદ્યાર્થીઓને એલસી આપવામાં આવી રહી છે। અમને બેન કોઈ જાણ પણ નથી કરી મેડમ, અમને કોઈ આ બાબતની અંદર અમને કોઈ જાણ કરી નથી, બરાબર? અને અમને કોલ બેક કરીને એલસી તમારું એલસી તમારું લઈ જાઓ, બરાબર? મારો બાબો ભણે છે 11માં, બરાબર? હવે એની માનસિક પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી બહુ ખરાબ છે, બરાબર? કેમકે એ વિચારી રહ્યો છે કે હવે હું શું કરું, બરાબર? એમ કહે છે કે બીજી સ્કૂલમાં જાઉં તો ત્યાં સેટ થવું કે ના થવું, બરાબર? અને મારા ઘણા બધા પ્રોબ્લેમો આવે, એટલે મેડમ હું એમ કહું છું કે સરકારશ્રીને કે આ બાળકો જોડે જે ચેડા કરી રહ્યા છે એ ચેડા ના કરે અને બાળકોનું ભવિષ્ય સુધારે, એ જ મારી નમ્ર વિનંતી છે। આપે ડીઓને કે કોઈને લેખિતમાં કોઈ રજૂઆત કરી છે? હા, ડીઓ સાહેબને અમે અરજી આપી છે। કાલે બેન અમે ડીઓ સાહેબને અરજી મોકલાવી છે। ત્યાંના સોની સાહેબ આવ્યા હતા, સોની સાહેબના હાથે અમે ડીઓ સાહેબને અરજી મોકલાવડાવી છે, બરોબર? અને અમને કોઈને અહીંયા પહેલાં જાણ પણ નથી કરી, ડાયરેક્ટ જ છોકરાઓનો ત્યાંથી ફોન કરવામાં આવ્યા કે આવીને એલસી લઈ જ જાઓ, તો બેન આ યોગ્ય નથી। એના ટ્રસ્ટી સાહેબને અમે મળ્યા, ટ્રસ્ટી સાહેબ એવું કહેવા માગે છે કે ભાઈ મને જાણ કરી નથી અને આની અંદર હું કંઈ જાણતો નથી, મારે તો સ્કૂલ ચલાવવાની છે, છોકરાઓ બધા મારા છોકરાઓ છે, જે તમારા છોકરા મારા છોકરા, મારે તો સ્કૂલ ચલાવવાની છે, મને પણ કોઈ જાણ કરી નથી। ડાયરેક્ટ સોની સાહેબ આવ્યા અને એલસી પકડાવવા મળ્યા બેન, તો અમારા બાળકોને અમે ક્યાં જઈએ? જો નિયમ પ્રમાણે વાત કરવામાં આવે તો 6 મહિના પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાની હોય છે, તેઓને લેખિતમાં જણાવવાનું હોય છે કે આ સ્કૂલ બંધ કરવામાં આવશે, અચાનક જ સ્કૂલ બંધ કરવામાં આવી રહી છે, બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। નિયમનું તો બેન કોઈ પાલન જ નથી થતું। જ્યારે આજે 8 મહિના પૂરા થયા બાળકોના, 4 મહિના બાકી રહ્યા ભણવાના, એના નિયમો તો સરકારશ્રીને પણ ખબર પડવી જોઈએ કે છોકરાઓને હવે 4 મહિના બાકી રહ્યા છે, હવે તમે નિયમો લાગુ કરો તો નિયમો લાગુ કરતાં પહેલાં તમારે સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ કે સંખ્યા ઓછી છે, તે બીજા પાછા અંદર શિક્ષકો નથી, તો તમે શિક્ષકો વધારો। સંખ્યા ઓછી કેમ છે એ તમારો વિષય છે, અમારો વિષય નથી। સંખ્યા કેમ નથી આવતી, કઈ સ્કૂલનો પ્રોબ્લેમ છે કે સાહેબોનો પ્રોબ્લેમ છે કે સરકારશ્રીનો પ્રોબ્લેમ છે, એ તો અમને બેન ના ખબર હોય, પણ અમારે તો એક જ માંગ છે કે આ વર્ષ પૂરું કરો અને સંખ્યા ઓછી હોય તો પહેલાં તમારે અમને જાણ કરવી જોઈએ। અત્યારે હવે છેલ્લા વર્ષમાં તમે અમને જાણ કરો કે સંખ્યા ઓછી છે તો અમે શું કરીએ બેન? અત્યારે બીજા વાલી છે, એમની જોડે વાત કરીશું। એક વર્ગની અંદર 36 બાળકોની સંખ્યા હોવી જોઈએ અને આ નિયમ હોય તો જ સ્કૂલ ચાલુ રહી શકે, પરંતુ અહીંયા 36થી પણ ઓછી સંખ્યા છે, એવું અહીંના જે આચાર્ય છે તેઓ જણાવી રહ્યા છે। તો બેન, અમારું એવું કહેવું છે કે જો સંખ્યા ઓછી તો અમને પહેલાં જ્યારે એડમિશન લીધા હોય અને એડમિશન વખતે અમને ખબર પડી ગઈ છે કે ભાઈ સંખ્યા ઓછી છે, તો અમે ત્યારે કહી દઉં કે મેમ એડમિશન નહીં આપીએ, તમારા છોકરાને ગમે ત્યારે જાઓ, બરાબર? પણ આની પાછળ
અમને બેન એક તો રાજકારણમાં પ્રવેશ થયો ત્યારે જ જણાવી દેવાની જરૂર. ત્યારે જણાવવું જોઈએ ને કે સંખ્યા ઓછી છે ભાઈ, લઈ જાઓ તમારા બાળકો. આની પાછળ એક મોટું રાજકારણ લડી રહ્યું છે બાળકોનું ભવિષ્ય અંધકારમય બનાવવા માટે, અને ખાસ કરીને SC ST OBCના બાળકો ભણે છે અને એમનું જીવન અંધકારમય બનાવવા માટે જ સરકાર કરી રહી છે, આવું અમને દેખાય છે. આપ મોટો આક્ષેપ કરી રહ્યા છે. ખરેખર સાચી વાત છે. કેમ બીજા હાલ બાળકો ક્યાં ગયા, અને અહીંયા આ 3 બીજા કોઈ SC OBC સિવાય કોઈ છે નહીં. ગરીબ વર્ગ SC ST OBCના બાળકો ભણી રહ્યા છે, બરોબર. અને સરકાર જાણી જોઈને આ પગલું ભરી રહી છે, કારણ કે ગરીબ વર્ગના બાળકો ક્યાં પ્રાઇવેટ સ્કૂલમાં એટલી ફી ભરીને જઈ શકે. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે અહીં જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરી અને આટલું વર્ષ પૂરું કરી આપો બાળકોનું, પછી અમે અમારા બાળકોને ઉઠાવી લઈશું. ચોક્કસથી તો આ હતા વાલીઓ. તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા જે વિદ્યાર્થીઓની ઘટ છે તે પૂરી કરવામાં આવે ને સ્કૂલ જે છે તે ચાલુ રાખવામાં આવે, કારણ કે સત્ર ચાલુ છે અને ચાલુ સત્રમાં વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા યોગ્ય નથી, કારણ કે તેઓને સેટ થવામાં પણ વાર લાગતી હોય છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો એક વર્ગની અંદર 36ની સંખ્યા હોવી જોઈએ સરકારના નીતિ નિયમો પ્રમાણે, પરંતુ અહીંયા 2-3 જ વિદ્યાર્થીઓ ખૂટે છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. એક બીજી મહત્વની વાત સામે આવી છે કે વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓને બોલાવીને LC આપી દેવામાં આવી છે. આટલો મોટો આક્ષેપ વાલીઓ તરફથી કરવામાં આવ્યો છે. ત્યારે ડીઓને ગઈકાલે તેઓએ લેખિતમાં રજૂઆત કરી હતી કે અમને થોડો સમય આપો અને આટલું જે વર્ષ જે છે તે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયાથી વ્યવસ્થિત રીતે ભણી લે, ત્યારબાદ જે ડિસિઝન લેવો હોય તે લેવું, તે અત્યારે હાલ તેવું વાલીઓ અત્યારે હાલ જણાવી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે. 36 વિદ્યાર્થીઓની સંખ્યાબળ ન જણાવતા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને જબરદસ્તી LC આપવામાં આવ્યા છે. વાલીઓને પણ જાણ કરવામાં આવી નથી અને તેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.